નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતમાં શું ખરેખર દારૂબંધી છે અને છે તો કેવી દારૂબંધી છે આખું ગુજરાત જાણે છે. પણ આજે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને નીચું જોવા જેવું થયું છે. તમને થશે કે એવું તો વળી શું થયું? વાત કંઈક એમ છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એ બધા જ લોકો સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અચાનક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આ સફાઈ કરતી વખતે દારૂની ખાલી બોટલ મળી આવી છે. જોકે આવી અવસ્થામાં મંત્રી કરે પણ શું? એટલે ધીરેકથી મંત્રી શ્રી અવાજ કરી કુલપતિને બોલાવ્યા અને દારૂની ખાલી બોટલ પકડાવી દીધી હતી. જે બાદ કુલપતિએ મીડિયાના કેમેરાથી બચીને આ દારૂની બોટલ કચરા પેટીમાં નાખી દીધી હતી. આ ઘટના બાદ સવાલ ઉભો થયો છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે? અને જો હા, તો આ રીતે યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલનું મળી આવવું એ શું બતાવે છે? જો કે આ વાતનો જવાબ તો ગુજરાતના દરેક નાગરિકને મોઢે છે કે શું પરિસ્થિતિ છે. પણ આજે જ્યારે ખુદ રાજ્ય સરકારના મંત્રીને આ અનુભવ થયો છે તો દારૂબંધીની કડક અમલવારી થશે તેવી આશા રાખવા સિવાય આપણી પાસે કશું જ ઓપ્શન નથી. આપનું શું માનવું છે દારૂબંધીને લઈને? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. બાકી સત્યાર્થ મંથન સત્ય અને તથ્ય સાથે મુદ્દા ઉઠાવતું રહેશે, આપના સુધી સમાચાર પહોંચાડતું રહેશે. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.